આ શહેરના કુબેરનાથ મહાદેવના મંદિર ખાતે જય સોમનાથ ગૌમંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। કથાક્રમના આજે પ્રથમ દિવસે ભવ્ય પોથી યાત્રાનું આયોજન જય સોમનાથ મહાદેવના મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું। મહુવા શહેરના શ્રી કુબેરનાથ મહાદેવના મંદિર ખાતે જય સોમનાથ ગૌમંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે મહુવાના સોમનાથ મહાદેવના મંદિર ખાતેથી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીમદ ભાગવત કથાના વ્યાસાસને જયેશભાઈ મહેતા મોટા જાદરાવાળા બિરાજી સંગીતમય શૈલી સાથે પોતાની અમૃતવાણીથી લોકોને ધર્મનું જ્ઞાન પીરસશે। ત્યારે જયેશભાઈ મહેતા આ જ્ઞાન યજ્ઞ અને ગૌમંડળ વિશે શું કહે છે તે જાણીએ। જય શ્રી કૃષ્ણ। જયેશભાઈ મહેતા મોટા જાદરાવાળાના આપ સૌને જય શ્રી કૃષ્ણ। આ પાવન પવિત્ર સમય દરમિયાન સોમનાથ ગૌમંડળ સેવા દ્વારા બધા જ બહેનો દ્વારા આ ભગવત કાર્યનું આયોજન થઈ રહ્યું છે। આજે તારીખ 21થી લઈ અને 27 સુધી ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે। 7 દિવસ માટે ભગવત કથાનું ગુણાનુવાદ આ બધા બહેનો દ્વારા પોતે સંકીર્તન કરે છે અને ભગવત કાર્યમાં પોતાનું આર્થિક યોગદાન આપીને ભગવત કથા કરે છે। અને મને પણ આ ત્રીજી વખત આ સોમનાથ ગૌમંડળ દ્વારા ભગવત ગુણાનુવાદ ગાવાનો અવસર મળ્યો છે। 105મી કથા પૂર્ણ કરવા જઈ રહ્યો છું અને આપ મહુવાની ધર્મપ્રેમી જનતા આપ સૌને આ ભગવત કથાનો લાભ લેવા આપ સૌને સોમનાથ ગૌમંડળ મહિલા મંડળ દ્વારા આમંત્રણ છે। સૌને ફરીથી મારા જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન હોય, જેમાં આજે તારીખ 21/3/2025 ને શુક્રવારના રોજ ગૌમંડળની મહિલાઓની વિશાળ હાજરી વચ્ચે ભવ્ય પોથી યાત્રા સોમનાથ મહાદેવના મંદિર ખાતેથી નીકળી હતી। પોથી યાત્રામાં ગૌમંડળના ભાઈઓ પણ જોડાયા હતા। આ પોથી યાત્રા મહુવા શહેરના રાજમાર્ગો પર સૌરાષ્ટ્ર બેન્ડના સથવારે નીકળી હતી અને જે માર્ગે પોથી યાત્રા પસાર થઈ ત્યાં તમામ જગ્યાઓ પર ફૂલહાર પહેરાવી વધામણા કરવામાં આવ્યા હતા। પોથી યાત્રા કથા સ્થળ કુબેરનાથ મહાદેવના મંદિરે પહોંચી હતી, જ્યાં ગૌમંડળની બહેનો દ્વારા શ્રી પોથીજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। બાદ મહાઆરતી યોજાઈ હતી।
बुद्धि प्रदान शारदा। श्रीमद् भागवत भगवानના ચરણોમાં દંડવત નમસ્કાર કરતા કુબેરનાથ ભગવાન સદાશિવની પાવન ભૂમિમાં શરૂ થઈ રહેલી આ શ્રીમદ્ ભાગવત ભાવી યાત્રામાં આપ સૌનું સ્વાગત છે। શ્રી સોમનાથ મહિલા મંડળ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે। ગૌ સેવાની પ્રવૃત્તિ થાય છે, માનવ સેવાની પ્રવૃત્તિઓ થાય છે અને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરે છે। એમાં ભાગવત કથા, શિવ કથા, દેવી ભાગવત કથા, અનેકવિધ કથાઓ ગઈ છે। પૂજ્ય શાસ્ત્રી જયેશભાઈની આ મહિલા મંડળ દ્વારા આ 5મી કથા થઈ રહી છે અને આ જયેશભાઈની કથા યાત્રાની 104મી ભાગવત કથા અહીં પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે આપ સૌનું એકવાર ભાવપૂર્વક સ્વાગત કરીએ છીએ, સૌને આવકારીએ છીએ। આવો ભાગવતજીનું ભાવપૂજન કરી, વ્યાસ ભગવાનનું ભાવપૂજન કરી ભાગવતની ભાગીરથીમાં આપણે નિમંત્રણ